નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ, અનોખા વિરોધ સાથે સરકાર સામે આક્રોશ વ્યક્ત। ભરૂચ શહેરમાં સતત વધી રહેલા મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર, શાકભાજી અને રોજિંદા જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાનને પહોંચતા સામાન્ય જનતા પર પડી રહેલા આર્થિક બોજા સામે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ દ્વારા અનોખી રીતે મોંઘવારીની જેલ તૈયાર કરવામાં આવી હતી। આ જેલના પ્રતીક દ્વારા દર્શાવવામાં આવ્યું હતું કે મોંઘવારીના કારણે સામાન્ય માણસ આજે આર્થિક રીતે કેદ થઈ ગયો છે। એટલું જ નહીં, એક મોપેડને લારીમાં મૂકી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કોંગ્રેસના કાર્યકરોનું કહેવું હતું કે પેટ્રોલના સતત વધી રહેલા ભાવોના કારણે સામાન્ય નાગરિક માટે પોતાનું વાહન ચલાવવાનું પણ મુશ્કેલ બની ગયું છે અને હવે વાહનો રસ્તા પર ચાલવાને બદલે લારીમાં લઈ જવાની સ્થિતિ સર્જાઈ છે। પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। મોંઘવારી પર નિયંત્રણ લાવવા, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવા તેમજ સામાન્ય લોકોને રાહત આપવાની માંગ સાથે કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા। આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસનો મોટો કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો। વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને અટકાયત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો। કાર્યકરો અને પોલીસ વચ્ચે થોડીવાર ધક્કામુક્કી અને ટીંગાટોળીના દ્રશ્યો પણ સર્જાયા હતા। પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે કોંગ્રેસના અનેક કાર્યકરોની અટકાયત કરી હતી અને તેમને પોલીસ વાહનમાં બેસાડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। અટકાયત દરમિયાન પણ કાર્યકરો સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા। કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે દેશમાં દિવસે ને દિવસે વધતી મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારનું બજેટ ખોરવાઈ ગયું છે। લોકોના ઘર ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ આવકમાં કોઈ વધારો ન થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જો મોંઘવારીના મુદ્દે સરકાર કોઈ અસરકારક પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે। ભરૂચમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય માહોલ ગરમાયો હતો અને સમગ્ર ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। ભારતીય જનતા પાર્ટીની રંગાબીલાની સરકાર જ્યાંથી હિન્દુસ્તાનમાં આવી છે, આખા હિન્દુસ્તાનને નુકસાન સિવાય કંઈ આપ્યું નથી। બસ ધાર્મિક લાગણી ઉભાવી અને સત્તાનું સિંહાસન હાસિલ કરવું એની સિવાય કંઈ નથી। આજે 300 ગણી મોંઘવારી લોકો પર થોપી દીધી છે પોતાના વહીવટી અનાવરતને કારણે। આજે જીવન જરૂરિયાતની તેલથી લઈ અનાજથી લઈ કોઈ પણ વસ્તુ હોય લોકો ખરીદી શકે। 25,000નો પગારદાર માણસ પણ આજે સિટીમાં એ ખરીદી ના શકે, એક ટાઈમ ભૂખું રહેવું પડે એવી પરિસ્થિતિ ઉભી કરી દીધી છે। શિક્ષણમાં જુઓ તો પેપર વારંવાર ફૂટવું, સામાન્ય પરિવારનો માણસ આજે એન્જિનિયર પણ ના બને, એન્જિનિયર બનીને પણ રિક્ષા ચલાવવી પડે કે સામાન્ય ગુજરાન ચલાવવા માટે કંઈ કરવું પડે। બેરોજગારી છે, રોજગારી બી નથી, એવી પરિસ્થિતિમાં આજે પેપર ફૂટે છે, પરીક્ષા પણ સામાન્ય માણસ આપી શકે એવી પરિસ્થિતિ નથી, ફી ભરી શકે એવી પણ પરિસ્થિતિ નથી। આટલી બધી મોંઘવારી, પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખેડૂતોની વાત કરું તો ખાતરનો સક્ષમ વધારો, શેરડી, કપાસ, તુવર ને કેર એના ભાવ વારંવાર ઘટે છે, વધવા જોઈએ મોંઘવારી સામે, એની સામે ઘટે છે। અનાવરતનું પરિણામ છે ગુજરાત સરકારનું। એની સામે આજે ખેડૂતોના નવસારી કે સુરત હોય તેના 58 ને 50 લાખ એક પુલ ઉભો કરવાના ઇલેક્ટ્રિકના આપે છે। ભરૂચ જિલ્લામાં પ્રવેશે તો એમને જંત્રી દેખાય છે અને 2 ને 5 લાખ રૂપિયા સૌરાષ્ટ્રથી લઈને આપવામાં ખેડૂતોને એ કરે છે। ખેડૂતોની માંગણી છે કે એક પુલના 1 કરોડ રૂપિયા યા 30,000 રૂપિયા માસિક કે 50,000 માસિક ભાડું આપવું જોઈએ। એની સામે ઉગ્ર આંદોલન 15 તારીખે થઈ રહ્યું છે। ભરૂચ જિલ્લાના 100 થી વધુ ટ્રેક્ટરો એમાં ભાગ લઈ રહેલા છે। ત્યારે એની સામે આજે જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિએ હલ્લાબોલનો કાર્યક્રમ અમે આપેલો હતો। એની સામે પોલીસના દબાણ કરી ભારતીય જનતા પાર્ટીના ઇશારે આજે અમારી ધરપકડ કરવામાં આવી છે। એની સામે અમે સખત વિરોધ નોંધાવીએ છીએ અને આગામી દિવસોમાં આનાથી પણ જલદ કાર્યક્રમ અમે આપીશું।